હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ ધ્યાન. જો ધોરણ 9 થી 12 એકમ કસોટીનું સમયપત્રક આવી ગયું છે અને આજે આપણે એમાંથી યુનિટ ટેસ્ટ 1 ધોરણ 12 અંગ્રેજી વિષય માટેના સિલેબસની ચર્ચા કરવાના છે. ખાસ આપણે પણ પ્રયત્ન કરીશું કે એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે સેક્શન A B C D E માં અને કયા પ્રશ્નો IMP હોઈ શકે છે. સંપૂર્ણ વિડીયો જોશો અને ગમે તો ચોક્કસ લાઈક અને વિદ્યાર્થીઓ માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા એક નવતર પ્રયોગ છે. આમ તો થોડોક સમય થઈ ગયો છે પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી છે, એટલે ચોક્કસ આપણે 100% ડેડિકેશન થી આ જો એક્ઝામ આપીશું તો ચોક્કસ આપણા માર્ક્સ વધવાના છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની વાત કરીએ, ફર્સ્ટ યુનિટ ટેસ્ટ અને યોજાવાનો છે 29મી જુલાઈ 2024, 29th of July 2024 ના દિવસે આ યોજાશે. સિલેબસની એકવાર આપણે ચર્ચા કરીએ તો યુનિટ 1 નો રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, યુનિટ 1 નો રીડ 2 છે સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા એટલે કે કવિતા. ત્યારબાદ આપણે યુનિટ 2 નો રીડ 1 છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની અને રીડ 2 છે શેપર્સ સ્ટેપલ. ટોટલ 4 રીડ એટલે બે યુનિટ છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે સિલેબસ ઓછો હોય ત્યારે આપણે 100% ડેડિકેશનથી તૈયારી કરીએ એટલે ધીમે ધીમે ટુકડે ટુકડે ઘણું બધું આપણાથી તૈયાર થઈ જાય. તમામ જે છે રીડ અત્યારે આપણી પાસે યુનિટ 1 અને 2 ના એના વિડીયો આપણે અપલોડ કર્યા છે. તમે ચોક્કસ એમાંથી પણ અભ્યાસ કરી શકો છો અને મહત્તમ ગુણ મળે એવી આપણે અપેક્ષા રાખીશું. ત્યારબાદ શોર્ટ નોટ પણ પૂછાશે અને IMP શોર્ટ નોટની આપણે વાત કરીએ તો શોર્ટ નોટ જે છે કન્ડિશન્સ ફોર મેકિંગ લવ અને વર્લ્ડ્સ જર્ની ઓફ લાઈફ, આ ગત યુનિટ ટેસ્ટની શોર્ટ નોટ્સ છે પણ ચોક્કસ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે બે જ યુનિટ છે અને એમાં ફર્સ્ટ યુનિટ એટલે કે રીડ 1 અને યુનિટ 2 નો રીડ 1 એટલે કે જે લેસન્સ છે પાર્ટ જે છે એમાંથી આપણે શોર્ટ નોટ તૈયાર કરીએ તો લગભગ વ્યવસ્થિત શોર્ટ નોટ આપણે પૂછાવાની છે એટલે ભવિષ્યમાં આપણે ફર્સ્ટ એક્ઝામમાં પણ એમાંથી ઘણા લાભ આપણને મળી શકે છે. ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડિંગની વાત કરીએ તો એમાંથી 4 રીડ પૂછાવાના છે એટલે કે જે 20 છે એમાંથી તો રીડ 1 ની વાત કરીશું તો સલીમ અલી વાળો જે છે બર્ડમેન ઓફ ઇન્ડિયા, બરોબર, એક એને એના કાકાએ એર્ગન આપી અને પછી પક્ષી જે છે ચકલીનો શિકાર કર્યો અને પછી BNHS માં ગયો, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, અને પછી ત્યાંથી અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ જાગ્યો ને બધું છે. રીડ 2 ની વાત કરીએ તો હર વર્ડ્સ હિઝ વિઝન, હસબન્ડ વાઇફ જે છે એટલે કપલ, હસબન્ડને કંઈક મીટિંગમાં જવાનું છે અને વાઇફને આર્ટ મ્યુઝિયમમાં મૂકી જાય છે અને ત્યાં એક કપલને જુએ છે જેમાં એક ભાઈ જે છે એ ક્લાર્કના કહેવા પ્રમાણે આદલો છે, વ્હાઇટ સ્ટીક કાઢે છે. ટૂંકમાં એની જે વાઇફ છે જે કપલ છે એમાંની એ બધું સમજાવે છે, આર્ટ મ્યુઝિયમના ચિત્રો સમજાવે છે ને એ રીતે આ કપલની સ્ટોરી છે એટલે કે એના શબ્દો છે વાઇફના અને એની દ્રષ્ટિ એટલે કે પેલા હસબન્ડની દ્રષ્ટિ. યુનિટ રીડ 3 ની આપણે જો વાત કરીએ તેમાં ફાઇનલ ગેમ એટલે જે લેખિકા છે એને એક્સિડન્ટ થાય છે છેલ્લી મેચમાં રમતા રમતા સામસામે અથડાઈ જાય છે અને પછી બેભાન થઈ જાય છે અને પછી એને સર્જરી કરવાની જરૂર પડે છે. 50% સફળ થતી હોય એવી ખૂબ જ કહી શકાય કે કોમ્પ્લિકેટેડ સર્જરી થાય છે અને કદાચ પછી એ હાલી ચાલી શકતી નથી અને છેવટે લેખિકા તરીકેનું જીવન વ્યાપન કરે છે એ રીતનું છે અને એ જ રીતે છે રીડ 4 આઈ લવ મી. ત્યારબાદ આપણે ડુ એઝ ડાયરેક્ટેડની વાત કરીશું. ડુ એઝ ડાયરેક્ટેડમાં આપણને ખબર જ છે જો કે એની ચર્ચા કરીશું, એક્ટિવ પેસિવ અને ટેન્સ પૂછાશે. એ જ રીતે ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગનો પણ આપણામાં સિલેબસ છે. હવે આપણે સેક્શન વાઇઝ એની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું કે જે સિલેબસ આપણને આપ્યો છે એમાંથી કઈ રીતે કયા સેક્શનમાં કયા પ્રશ્નો પૂછાશે. એટલે આપણે એક રીતે કહીએ કે વ્યવસ્થિત પ્લાનિંગ હોય તો આપણું કામ અડધું થઈ જાય. વેલ પ્લાન ઇઝ હાફ ડન, બરોબર, અડધું કામ થઈ જાય. તો સેક્શન એ જે છે 6 માર્ક્સનું સેક્શન પૂછાવાનું છે, આપણે ધ્યાન રાખીશું. નોર્મલ આ યુનિટ ટેસ્ટ જે છે 2023 નો ફર્સ્ટ યુનિટ ટેસ્ટનું પેપર સ્ટાઇલ છે પણ લગભગ એમાં કોઈ ચેન્જ નહીં હોય. ક્વેશ્ચન નંબર 1 અને 2 ની વાત કરીએ તો ટ્રુ એન્ડ ફોલ્સ પૂછાશે, 2 માર્ક્સના ખરા ખોટા. એટલે એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની કે આપણે ગત વર્ષના પેપરને જે છે યુનિટ ટેસ્ટ 1 ના ક્વેશ્ચન બેંક પણ એકવાર રિફર કરી લેવા, જોઈ લેવા, વ્યવસ્થિત તૈયારી કરવી. ક્વેશ્ચન નંબર 3 અને 4 ની વાત કરીએ તો અહીંયા પૂછાવાના છે નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગમાં થોડું કન્ફ્યુઝન ઘણીવાર રહેતું હોય છે, ખાસ કરીને ટેક્સ્ટ બુકમાંથી પણ પૂછાતા હોય છે અને એ જ રીતે સપ્લિમેન્ટરીમાંથી પણ પૂછાતા હોય છે. સિલેબસ ઓછો છે એક રીતે કહી શકાય તો આપણે ખાસ કરીને ટેક્સ્ટ બુકની જે ગ્લોસરી છે એનો અભ્યાસ કરીએ તો લગભગ એમાંથી આપણને મળી જશે એવી આપણે અપેક્ષા રાખીએ અને એ જ રીતે સમય મળે તો આપણે સપ્લિમેન્ટરી રીડિંગના પણ શબ્દોને જોઈ લેવા જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 અને 6 ની વાત કરીએ તો આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન 2 માર્ક્સના પૂછાશે, બરોબર. આઈડેન્ટિફિકેશન જ કરવાનું છે એટલે ઉપરના બ્રેકેટમાં આપણને લેંગ્વેજ ફંક્શનના નામ આપ્યા હશે અને નીચે એના વાક્યો આપ્યા છે અનુરૂપ એના એલિમેન્ટ્સને જોઈશું તો ઇઝીલી આ કામ આપણે થશે. આના પણ ઘણા બધા વિડીયો લેંગ્વેજ ફંક્શનના ઓલરેડી આપણે અપલોડ કરેલા છે, ચોક્કસ અભ્યાસ કરશો
તો કોઈ સમસ્યા તમને નહીં થવાની. ત્યારબાદ સેક્શન બી ની જો આપણે વાત કરીએ તો એ પણ 6 માર્ક્સનો છે. સેક્શન બી માં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે? તો ક્વેશ્ચન નંબર 7 અને 7, 8, 9, 10 એટલે કે 4 પ્રશ્નો છે, 4 માર્ક્સ છે આપણને ખબર છે. અને ટેક્સ્ટ બુક બેઝડ કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નો પૂછાશે, એટલે કે આપણો પહેલો પાર્ટ કેન યુ ઇન્સ્ટોલ નાઉ ના 2 પ્રશ્નો આપણે પૂછી શકાય, અને એ જ રીતે વોટ ડિઝનીથી 2 પ્રશ્નો પૂછી શકાય, અને એ રીતે ટોટલ 4 માર્ક્સ સાથે બેઝડ ઓન ટેક્સ્ટ બુક છે, એટલે આપણે એનો અભ્યાસ કર્યો જશે અને ચોક્કસ આપણને પૂરા માર્ક્સ મળશે. ત્યારબાદની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 11 એ આપણો શોર્ટ નોટ હશે અને 2 માર્ક્સની શોર્ટ નોટ હશે. બરોબર, કદાચ તમને ઓપ્શન આપેલો હોઈ શકે છે. સેક્શન સી ની વાત કરીશું તો એ 6 માર્ક્સનો સેક્શન છે. સેક્શન સી માં ક્વેશ્ચન નંબર 12 અને 13 ની વાત કરીએ તો સપ્લિમેન્ટરી રીડિંગ જે છે એના બેઝડ હશે, લેસનિંગ જે આપ્યું છે, અને કોમ્પ્રિહેન્શન આપણે એને સમજીશું અને એના ટોટલ 2 માર્ક્સ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14, 15, 16 અને 17 4 માર્ક્સ છે, કોમ્પ્રિહેન્શન બેઝ ક્વેશ્ચન છે અને પોએટ્રી સેક્શનમાંથી પૂછાવાના છે, એટલે કે કાવ્યમાંથી પૂછાશે. એટલે 2 કાવ્યો છે, એટલે લગભગ આપણે એક પ્રશ્ન, એટલે કે એક પેરેગ્રાફ આવે તો 2 પ્રશ્નોના ટોટલ 4 માર્ક્સના રીતે પ્રશ્નો થઈ જાય. ત્યારબાદ સેક્શન ડી ની જો આપણે વાત કરીએ તો એ 2 માર્ક્સનો પૂછાશે, અને એમાં ક્વેશ્ચન નંબર 18 છે, ડુ એઝ ડાયરેક્ટેડ, એ 2 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે ટૂંકમાં. અને એમાં મોટા ભાગે અત્યારની વાત કરીએ પ્રથમ એકમ કસોટી છે તો કદાચ ટેન્સના રિલેટેડ વધારે હશે, અને વોઇસ રિલેટેડ જે છે એક્ટિવ પેસિવ વોઇસ રિલેટેડ પણ હોઈ શકે છે. ટોટલ ગમે તે પેરેગ્રાફ શાળા કક્ષાએથી સિલેક્ટ કરવામાં આવશે. ટેન્સ રિલેટેડ હોય તો લગભગ બહુ જ ઈઝી હોય છે. જો વાર્ષિક પરીક્ષા અને પ્રથમ પરીક્ષાની વાત કરીએ તો એક ટેન્સ બેઝડ હશે 2 માર્ક્સનો અને એક વોઇસ બેઝડ હશે, એટલે કે ટોટલ 4 માર્ક્સનો હશે. અત્યારે લગભગ આપણે ટેન્સની પણ જો વ્યવસ્થિત તૈયારી કરીએ તો એ પૂછાવાની શક્યતા છે. ત્યારબાદ સેક્શન ઈ ની વાત કરીશું. સેક્શન ઈ આપણો 5 માર્ક્સનો સેક્શન છે, એટલે આપણે એને પણ ફોકસ કરવું રહે. ક્વેશ્ચન નંબર 19 છે ઈમેલ રાઇટિંગ. હવે ઈમેલ રાઇટિંગની જ્યારે આપણે વાત કરીશું ત્યારે ઈમેલ રાઇટિંગના પણ વિડીયો અપલોડ ઓલરેડી કરેલા છે, પણ સાથે સાથે એ સમજીશું કે મોટાભાગે કયા પ્રકારના ઈમેલ પૂછાવાના છે. તો આઈએમપી જે છે એ આપણા હોઈ શકે છે, આઈએમપી હોઈ શકે છે રિલેટેડ ટુ ઓનલાઈન પ્રોડક્ટ પરચેઝ. આપણે ઓનલાઈન કોઈ પણ એમેઝોન હોય કે ફ્લિપકાર્ટ હોય કે બીજે કોઈ વેબસાઇટ પરથી કે કોઈ એપ પરથી ખરીદી કરીએ અને એમાં કોઈ ઇસ્યુ આવે અને એના રિલેટેડ કોઈ ઈમેલ લખવાનું થાય તે પ્રકારના મોટા ભાગે હશે. અને ઈમેલનું ઓપ્શન જે છે ઓરમાં આપણને પૂછાશે રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ પણ આપણે તૈયાર કરી શકીએ છીએ, અને એમાં જો આપણે આઈએમપી ની વાત કરીએ તો ફંક્શન્સ સેલિબ્રેટેડ ઇન સ્કૂલ. હાલના સમયમાં છેલ્લા 2-1 મહિના જે આપણે 1 મહિનો ચાલુ સ્કૂલ અને એ દરમિયાન તમારા જે પણ નાના મોટા ફંક્શન્સ થયા હોય એના રિલેટેડ હોઈ શકે છે. આ ઉપરાંત જનરલ પણ જે શાળાના ફંક્શન થતા હોય એના રિલેટેડ હોઈ શકે છે, એટલે એકવાર આપણે થોડી પ્રેક્ટિસ આમાં કરવી પડે. થેન્ક્સ ફોર વોચિંગ. આપણે ચોક્કસ એ બધા જે છે વિડીયોના અંત સુધી બન્યા રહે એટલે આપણે તમારો આભાર તો માનવો જ પડે. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો આપણે કરવાના જ છીએ હવે, પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે મોર એજ્યુકેશનલ વિડીયો તમને અહીંયાથી ઉપલબ્ધ થવાના છે, અને એ મોર એજ્યુકેશનલ વિડીયો કયા કયા ધોરણના હોઈ શકે છે? તો એ હોઈ શકે છે સ્ટાન્ડર્ડ 11 અને 12 ના ઇંગ્લિશ અને સંસ્કૃત. ચોક્કસ વિડીયો અંત સુધી બનાવી રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પરીક્ષા જે છે ફર્સ્ટ યુનિટ ટેસ્ટ તમારી ખૂબ જ સારી રીતે એવી આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.